નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ મીડિયમમાં એક મુદ્દાની વાત કરીએ છીએ અને એ છે આપણી નવી પેપર સ્ટાઇલ. નવી પેપર સ્ટાઇલની અંદર આપણે આજે કઈ રીતે પેપર હશે, કઈ રીતે પરીક્ષામાં આવશે, કયા કયા મુદ્દાઓ હશે એની બહુ વિસ્તૃત, બહુ આમ ઊંડાણપૂર્વકની ચર્ચા કરશું. સૌથી પહેલી વાત કે આપણો પેપર છે એ કુલ 80 માર્ક્સનો છે. ટોટલ માર્ક 80. હવે આ 80 માર્ક માટે આપણને 3 કલાકનો ટાઈમ મળવાનો છે. 3 કલાક એટલે 1 ની 60 મિનિટ, 1 કલાકની એટલે 180 મિનિટમાં 80 માર્ક્સ નો પેપર આપણે કમ્પ્લીટ કરવાનો છે. હવે આ વખતે અમુક ચેપ્ટર જે કેન્સલ થયેલા છે એ આપણે એની તમને વાત કરી ચૂકેલા છીએ. તમે લોકો હજી પણ જેને એ ખ્યાલ ન હોય એ લોકો મને વોટ્સઅપમાં મેસેજ દ્વારા પૂછી શકે છે, તો હું એને કયા ચેપ્ટર બાદ થયા છે એ કહી દઈશ. હવે આપણે વાત કરીએ છીએ પેપર સ્ટાઇલની. પેપર સ્ટાઇલની અંદર સૌથી પહેલાં તમારે આવશે વિભાગ એ, એમાં ગદ્ય વિભાગ. ગદ્યનો અર્થ થાય પાઠ અને પદ્યનો અર્થ થાય કવિતા. આ તમારે આમ બહુ ક્લિયર કટ સમજી લેવાનું. હવે સૌથી પહેલાં જે પ્રશ્ન આવવાનો છે એ છે જોડકા જોડો, એટલે કે યોગ્ય જોડી ગોઠવો. આવો એક પ્રશ્ન આવશે. આના કુલ માર્ક્સ હશે 3. આ 3 માર્કની અંદર તમને કઈ રીતે પૂછાશે? સૌથી પહેલાં તો પાત્ર અને ઉક્તિ, એટલે ડાબી બાજુએ રમઝુ મીર એવું નામ લખ્યું હોય ને સામે એનું કોઈ બોલેલું વાક્ય લખ્યું હોય. એક બાજુ એક પાત્ર અને એની સામે એની ઉક્તિ, એ પ્રકારે પૂછાશે. એમાં એ આડોઅવળો ક્રમ હશે. 3 પ્રશ્નો એટલે કે 3 એવા જોડકા અને એના 3 માર્ક્સ. એ પાત્ર અને ઉક્તિ આવી શકે. કૃતિ અને કર્તા, તો જીવન અંજલિ થાજો તો એના કવિ કોણ છે? શરણાઈના સૂર, તો એના લેખક કોણ છે? કાવ્યની અંદર બધા બેમાં સેમ જે બાબતો છે પદ્ય અને ગદ્યમાં, એ હું તમને વાત કરું છું એટલે એક સાથે તમને 2 વિભાગો સમજાઈ જાય. તો એક તો પાત્ર અને ઉક્તિ, એટલે પાત્રનું નામ, સાથે જે જોડવાની હોય એ ઉક્તિ આવી શકે, અથવા તો કર્તા. કર્તા એટલે સર્જક. સર્જક એટલે કે જે લેખક છે તે, રાઇટર છે તે, એ આવી શકે. અને પાત્ર પણ ક્યારેક પૂછાય, અથવા તો સાહિત્ય પ્રકાર પણ પૂછી શકાય. ટૂંકમાં પાત્રની સાથે ઉક્તિ આવે, આ વ્યક્તિ આ બોલે છે, પછી કર્તાની સાથે એના પાત્ર આવે અને કર્તા અને સાહિત્ય પ્રકાર પણ આવે. સર્જક પણ આવી શકે, એટલે કે કર્તા. તો આ રીતે કૃતિના નામની સાથે આ બધું જ જોડાઈ શકે છે. તો આવા કુલ 3 પ્રશ્નો આવશે, 3 માર્ક્સ છે. ત્યાર પછી તમને આવશે વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એ પણ આવશે 2 માર્ક્સમાં.
યોગ્ય વિકલ્પો દ્વારા ખાલી જગ્યા પૂરો। હવે તમને એક પ્રશ્ન હશે, એના આન્સરની અંદર બે વિકલ્પો હશે, તો તમારે આ બે વિકલ્પમાંથી જે સાચો વિકલ્પ હોય એ તમારે લખવાનો છે। આવો એક પ્રશ્ન આવશે, તદ ઉપરાંત ખરા ખોટા આ વિધાન સાચું છે કે ખોટું, એટલે કે પાઠની વાર્તા સ્ટોરીને આધારે એક બાબત આપેલી હશે, લખી લ્યો ખરા ખોટા। આ ખરા ખોટા પૂછાશે બે અને એના 2 માર્ક્સ હોય છે, એટલે કે 3, 2, 2 આ બધું જ પાઠમાંથી પૂછાશે। હવે આવે છે એક એક વાક્યના ઉત્તર લખો। એક એક વાક્યના ઉત્તર આ 3 પ્રશ્નો આવશે। તમારે એમાં એ ખ્યાલ રાખવાનો છે કે આમાં પુસ્તકનું નામ પણ ક્યારેક પૂછી શકાય, શરણાઈના સૂરના પુસ્તકનું નામ જણાવો, તો તમારે લખી નાખવાનું કે શરણાઈના સૂરના પુસ્તકનું નામ સેમ છે, તો તમે જાણો છો શરણાઈના સૂર, પછી એમાં અંડરલાઈન કરવાની। એનાથી ફાયદો એ થશે કે મુખ્ય જવાબ જે હોય, રમઝુ મીર શું વગાડતો હતો, તો રમઝુ મીર શરણાઈ વગાડતો હતો। તમે ખાલી શરણાઈ એટલું લખીને અંડરલાઈન કરો એટલે પરીક્ષકને સૌથી પહેલાં એ દેખાશે અને એ હાઇલાઇટ થશે। એનો બહુ બેનિફિટ છે પરીક્ષકને, જે સરળ પડે એવી રીતે તમે પેપર લખશો તો એનો ખૂબ ફાયદો થશે। તો એવી રીતે તમારે ટોટલ 3 પ્રશ્નો આવશે અને 3 માર્ક્સ। ત્યાર પછી આવશે 2-3 વાક્યોમાં ઉત્તર લખો। હવે એમાં 2 પ્રશ્નો આવશે, તમારે આ 2-3 વાક્યો અથવા 3-4 વાક્યથી મોટો આન્સર લખવાનો નથી। ઘણીવાર એવું પણ હોય કે તમને મોટો પ્રશ્ન લાગતો હોય, રમઝુ મીર વિશે થોડું એનું પાત્રાલેખન કરો। હવે 2-3 વાક્યમાં હોય તો એ શરણાઈ વગાડતો હતો, પત્નીનું મૃત્યુ થયું હતું, દીકરી સકીનાનું પણ મૃત્યુ થયું હતું, આવા 3-4। હવે પાત્રાલેખન મોટા પ્રશ્નો પૂછાય તો એ રીતે લખવાનું, એટલે જે પ્રમાણે માર્ક્સ હોય એ પ્રમાણે જ લખાણ કરવાનું છે। 2 પ્રશ્નો આવશે, 4 માર્ક્સ, એટલે 1ના 2 માર્ક્સ। હવે આવે છે લોંગ આન્સર, એટલે કે સવિસ્તર ઉત્તર લખો। હવે આમાં આવશે મોટા પ્રશ્નો। મોટા પ્રશ્નોમાં આપણે જે રીતે મટીરિયલમાં આપ્યા છે એ રીતે લખવાનું। સૌથી પહેલાં કૃતિ, એની નીચે સર્જક, એની નીચે સાહિત્ય પ્રકાર, પોસિબલ હોય અને જેમાં આવતો હોય તો સંદર્ભ। આ જો તમને પાકું હોય તો જ લખજો, નહીંતર પહેલાં કવિ પહેલાં પાઠ માની અને લખાઈ જાય તો એવી ભૂલ થતી હોય, કોન્ફિડન્સ ન હોય તો નહીં લખવાનું। પરંતુ પોસિબલ હોય ત્યાં સુધી જમણી બાજુએ કૃતિનું નામ, સર્જક અને સાહિત્ય પ્રકાર આટલું લખો। પછી પ્રસ્તાવના લખો। પ્રસ્તાવના એટલે કવિ કે પાઠના લેખક એની વિશેની માહિતી।
એટલું લખ્યા પછી આખા પાઠનો સાર અને છેલ્લે કોઈ વિશેષતા હોય તો એવરેજ 15થી 20 વાક્યોમાં આ લખવાનું હોય છે. એટલે લગભગ આખા પેજમાંથી તમે પ્રશ્ન શરૂ કરો છો તો હાફ કે 75% 75% જેવું આ કમ્પ્લીટ હોવું જોઈએ. તો આ રીતે તમારે આ મોટો પ્રશ્ન લખવાનો છે. હવે તમે જુઓ કે આ આખો વિભાગ એ છે એ શેનો છે? ગદ્ય એટલે કે પાઠનો છે. અચ્છા, ટોટલ કેટલા માર્ક્સ થયા? 20. એટલે કે બોર્ડની પરીક્ષામાં તમારે કુલ આ મુદ્દો 20 માર્ક્સનો પૂછાશે. આની માટે તમે લગભગ 40 મિનિટ આપો તો પણ ચાલે. આ એક પ્રશ્ન માટે તમે 40 મિનિટ કઈ રીતે આપશો? એવરેજ આ બંને પ્રશ્નો 6 માર્ક્સના છે. એક પ્રશ્ન માટે તમારે મિનિટ આપવાની છે 10. તો અહીંયા આગળ તમે 20 મિનિટ આપી શકો. આ 2 પ્રશ્નો છે એના માટે 5-5 મિનિટ. એટલે કે તમે એના માટે લગભગ 2 માટે 5-5 એટલે 10, આ 20 ને 10 30 અને આ બધામાં સેમ 1 મિનિટનો એક પ્રશ્ન. બરાબર છે? તો તમે અહીંયા આગળ કુલ 40 મિનિટ આપો તોય તે તમારે ઘણું બધું કવર થઈ શકે એમ છે. તો ફરી વખત આ યોગ્ય જોડકા 3 પ્રશ્ન માટે 3 મિનિટ, અહીંયા આગળ 2, અહીંયા આગળ 2, અહીંયા આગળ 3 એટલે 10 મિનિટ એ થઈ. આ 2 પ્રશ્નો માટે 5-5 મિનિટ એટલે 10 ને 10 20. આમાં એક પ્રશ્ન માટે 10 એટલે 10 ને 10 20. તો ટોટલ એવરેજ આ તમે 40 મિનિટ તમને આના માટે મળે છે. અંદાજિત આ હું તમને કહું છું. આ છે માર્ક. આના માટે મિનિટ 40. હવે આપણે આ ગદ્ય પાઠ વિષયક અત્યારે વાત કરતા હતા. હવે જોઈએ વિભાગ બી. એ છે પદ્ય વિભાગ. પદ્ય એટલે કાવ્ય. અચ્છા, આ કાવ્યની અંદર પણ ઘણું બધું કોમન છે. જેમ કે યોગ્ય જોડકા એ પણ 3 માર્ક્સના આવશે. બરાબર? અહીંયા જે છે યોગ્ય જોડી એ પ્રમાણે જ અહીંયા પણ આવશે 3 માર્ક્સના. પદ્યમાંથી આવશે આ. એના માટે પણ આપણે લગભગ 3 મિનિટ જેવો ટાઈમ આપી શકીએ. હવે એમાં પાત્ર તો આવશે નહીં. તો કૃતિ કરતા અને કૃતિ સાહિત્ય પ્રકાર 2 જ વસ્તુ આમાં આવે. એના કુલ 3 માર્ક્સ છે. પદ્ય એટલે કે પદ્યમાંથી એટલે કે કાવ્યમાંથી આવશે. આ પ્રશ્ન હવે બધા હવે હું જે સમજાવું છું એ પદ્યમાંથી જ આવશે. સેમ ટુ સેમ બીજો પ્રશ્ન આ જ રીતે યોગ્ય વિકલ્પને લગતો પ્રશ્ન આવશે. એના પણ 2 માર્ક્સ છે. એની પછીનો પણ સેમ ટુ સેમ વિધાન ખરા છે કે ખોટા એ પણ એ જ રીતે. એટલે કે અહીંયા આગળ આ બીજો પ્રશ્ન છે એ પણ સેમ આ જ રીતે યોગ્ય વિકલ્પ દ્વારા ખાલી જગ્યા એ પણ પદ્ય એટલે કાવ્યમાંથી જ આવશે. ઓકે, તો સેમ ટુ સેમ આ જ અહીંયા આગળ ખરા ખોટા પણ એ જ રીતે
2 માર્ક્સ એ પણ પદ્યમાંથી. ત્યાર પછી એક એક વાક્યના ઉત્તર એના પણ 3 માર્ક્સ. અહીંયા આગળ 2-3 વાક્યમાં ઉત્તર છે એ પણ સેમ આ જ રીતે 4 માર્ક્સ અને 2 આવશે. સવિસ્તર ઉત્તર લખો. આમાં પણ મોટા પ્રશ્ન આવશે, પરંતુ આમાં તમારે એટલું બધું લંબાણ નહીં હોય તો પણ ચાલશે. એનું કારણ છે કે અહીંયા આગળ એમાં કોઈ એટલું ઊંડાણપૂર્વક જવાની જરૂર નથી. કાવ્યોના પ્રશ્નો એટલા લાંબા નથી. તો અહીંયા આગળ પણ થાય છે 6 માર્ક્સ. હવે જુઓ, અહીંયા પણ ટોટલ આપણે જોઈએ છીએ કે ટોટલ 20 માર્ક્સ થાય છે. આ ગદ્યના છે. સેમ ટુ સેમ પદ્યમાં પણ ટોટલ 20 માર્ક્સ અને 40 મિનિટ. તો વિદ્યાર્થી મિત્રો, તમને આટલી બાબતો બહુ સારી રીતે ક્લિયર થઈ ગઈ છે. હવે આપણે ત્રીજા વિભાગની વાત કરવાના છીએ. પહેલાં ઝડપથી આ શોર્ટકટ કી મેં જે તમને આપી છે, એટલે કે મિનિટ સાથેની, તમારે જેટલા વાગે પેપર શરૂ થાય ત્યારથી 40 મિનિટ તમારે એની સાથે જોઈ લેવાની છે. તો બહુ સરળ પડશે. પહેલાં ઉતારી લ્યો, ત્યાર પછી આપણે આગળ વાત કરીએ છીએ. હવે આપણે 2 વિભાગોની તો વાત કરી. હવે આવે છે વિભાગ નંબર 3. આ આખો વ્યાકરણ વિભાગ છે. આ ગદ્ય એટલે પાઠ, આ પદ્ય એટલે કાવ્ય, અને હવે આવે છે સી વિભાગ. એ અહીંયા લખું છું જેથી કોઈને ઉતાવળ પણ ન થાય લખવામાં. બોર્ડ ઉપર આ બધું એમનું એમ જ રહેશે. આ છે વ્યાકરણના પ્રશ્નો. હવે આ વ્યાકરણ તમારે જુઓ, આ 20 માર્ક્સનું આવ્યું, આ પણ 20 માર્ક્સનું આવ્યું, પરંતુ આ જે હવે હું કરાવું છું એ ખાલી 16 માર્ક્સનું જ આવશે. કયા કયા મુદ્દા કેટલા માર્ક્સના આવશે એ હું તમને અહીંયા આગળ કન્ટિન્યુ લાઈનમાં જ લખાવું છું, જેથી તમને વધારે સરળ પડશે. સૌથી પહેલાં આવશે સમાનાર્થી શબ્દ. સમાનાર્થી શબ્દ પાઠના, એમાં ખાસ કરીને ટેક્સ્ટબુકની નીચેના પ્રશ્નો બધા વાંચજો. આ તમને 2 માર્ક્સમાં આવશે. આ સમાનાર્થી શબ્દો છે એ પાકા કરતા જવાના, સામસામે પ્રશ્નોત્તરી કરવાની, તો એનો બેનિફિટ પણ વધારે થાય તમને. ત્યાર પછી આવશે વિરુદ્ધાર્થી શબ્દ. તો આ વિરુદ્ધાર્થી શબ્દો પણ 2 માર્ક્સના જ આવશે. આ 2 અને આ 2, ટોટલ ગ્રામર 4 માર્ક્સનું થયું. હવે પછીના મુદ્દા જોડણી સુધારો. આ જોડણી એ પણ તમારે આવશે 2 માર્ક્સ. આ દરેક માટે એવરેજ આપણે 1-1 મિનિટ ગણીએ છીએ તો પણ આપણને પ્રોબ્લેમ થતો નથી. હવે આવે છે સંધિ છોડો અને જોડો. સંધિ છોડો, સંધિ જોડો. એ તમારે પરીક્ષામાં આવશે 1 માર્ક્સનું. આમાં કોઈ પણ એક પૂછાય, પરીક્ષક ઉપર હોય, પણ જનરલી સંધિ જોડો એવા પ્રશ્નો વધારે સરળ પડે. ત્યાર પછી આવે છે સમાસ. સમાસ ઓળખાવો એવો પ્રશ્ન હોય.
आ समास ओळखावो ई पण 1 मार्क्समां आवशे। आ समासने लगता प्रश्नों। त्यार पछी रूढ़िप्रयोग, एनो खाली अर्थ आपवानो छे। रूढ़िप्रयोगनो अर्थ आपो। एमां तमारे बधा ज रूढ़िप्रयोगो एटले के जे लांबा अमुक अमुक शब्दों होय टेक्स्टमां पण अलग ज तारवेला होय छे। आपणे पण मटीरियलनी अंदर आगळ रूढ़िप्रयोग एवो उल्लेख होय बधा ज वांची जवाना, कोई पण आवी शके ई पाका ज करवा पड़ता होय छे। माटे रूढ़िप्रयोग पहला एना विकल्प तरीके कहेवत आवती, परंतु हवे कहेवत छे ई अलगथी पूछाय छे एटले कहेवत समझावो। अहींया पण रूढ़िप्रयोगनी जेम कहेवतनो अर्थ आपवानो छे। त्यार पछी कर्तरी वाक्य अने कर्मणी वाक्य। तमे आनी टेक्निक जाणो ज छो। कर्तरी वाक्य कोने कहेवाय अने कर्मणी वाक्य कोने कहेवाय। बेमांथी एक ज वाक्य पूछाशे, एमां कर्तरी पूछावानी शक्यता वधारे रहे छे। आनो पण 1 मार्क्स। पछी भावे अथवा प्रेरक, तो भावे अथवा प्रेरक एनो पण 1 मार्क। एटले आ बेमांथी एक। हवे में तमने ऑप्शन नहीं मळे, तमे भावे लखो के प्रेरक एक ज पाकू हशे एवुं नहीं बने। बोर्ड ने जे इच्छा थशे, परीक्षक ने जे इच्छा थशे ई पूछाशे, एटले तमारे बंनेनी तैयारी करवानी छे। त्यार पछी विशेषण अने विशेषणना प्रकार। आ 2 मार्क्समां आवशे अने छेल्ले आवशे विराम चिन्ह। आ विराम चिन्ह आपणे बहु ज ઊંડાણપૂર્વક समझावेला छे, एटले तमारे लोकोए आ पण बहु सारी रीते करवानुं छे। टोटल जोई लीए तो टोटल आवे छे 16 मार्क्स। टूंकमां ग्रामर सेक्शन छे ई तमारे 16 मार्क्सनुं पूछाशे। एना माटे तमारे 40 मिनिट अंदाजित, आनी अंदर पण 40, आनी अंदर पण 40, एवरेज 40 मिनिट। 35 मिनिट होय तो पण चाले, परंतु आपणे आटली जो फाळवीए तो तमने वधारे सरळता रहेशे। हवे कुल थई गई 120 मिनिट, एटले 2 कलाक कम्प्लीट थई गई। हवे आवे छे विभाग डी। आ विभाग डी नी अंदर जे मुद्दाओ आवे छे एनी हवे आपणे डिस्कशन करशुं। जुओ, आ पण 40 मिनिट, अहींया पण 40 अने आ पण 40। हवे आपणे जोईए छीए विभाग डी। अच्छा, आ 16 मार्क्सनो छे, लास्ट छे तो केटला मार्क्स हशे? 24 मार्क्सनो आ आवशे। एटले के 20 मार्क्स आ 16 मार्क्स, आ 20 मार्क। 20, 40, 50 અને 56, तो बाकी केटला रह्या? 24 मार्क। तो विभाग डी आवशे 24 मार्क्सनो। हवे एमां सौथी पहला आवशे आ अर्थग्रहणनो छे। अर्थग्रहण अनसीन, आपणे इंग्लिशमां एम कहीए अनसीन पेरेग्राफ 12नो, अने बीजो लेखन विभाग। आ बंने एमां आवशे अर्थग्रहण अने लेखन सज्जता। एमां सौथी पहला आवशे संक्षेपीकरण। विद्यार्थी मित्रों, 1/3 भाग में होय छे संक्षेपीकरण, एटले 10 वाक्योना 30%, 12 वाक्योना 30%, 3 થી 4 वाक्यो। टोटल केटला मार्क्स? 4 मार्क्स।
બીજું છે વાર્તા લેખન. આ વાર્તા લેખન છે એ પણ આવશે 4 માર્ક્સમાં. આ બંને વિભાગ. હવે ત્યાર પછી વાર્તાઓમાં તો તમને મુદ્દા આપ્યા જ હશે. વાર્તા તમારે મુદ્દાઓ વાંચવાના, મનમાં આખું તૈયાર કરવાનું કે આ મને કેવું, આની અંદર બાબતમાં હું ક્યાં પાત્રના નામ આપીશ, હું ક્યાં વર્ણન કહીશ, હું ક્યાં ડાયલોગ્સ એટલે કે સંવાદ મૂકીશ, વિચારવાનું. પહેલાં વાર્તા લખવાની, ઉપર થોડી જગ્યા છોડવાની. વાર્તા કમ્પ્લીટ થાય પછી ઉપર શીર્ષક એટલે વાર્તાનું ટાઇટલ નામ આપી દેવાનું, અને નીચે બોધ એટલે ઉપર 1 લાઈન, નીચે 2 થી 3 લાઈન, અને વાર્તા 10 થી 12 વાક્યોમાં. 1-2 માર્કના તમારે 10 થી 12 વાક્યોમાં તમારે આ લખવાનું છે. 10 થી 12 વાક્યો સમજો. ટોટલ 15 વાક્યોમાંથી 18 વાક્યોમાં હોય. પછી અહેવાલ લેખન. એના પણ માર્ક 4 છે. આપણે 4 માર્ક્સની અંદર એવરેજ આમાં પણ 15 થી 18 વાક્યો લખવાના. ત્યાર પછી આવશે વિચાર વિસ્તાર. બેમાંથી 1. તમને ખ્યાલ જ છે આ પણ 15 થી 20 વાક્યોમાં લખવાનું હોય છે. શરૂઆતમાં સાદું છે, સમજાય એ 2-3 લાઈનમાં, પછી એને લગતી બધી બાબતો, અને લાસ્ટમાં તમને એમાંથી જે કાંઈ શીખવા મળે છે તે ઉપદેશાત્મક. તો એવી રીતે લખવાનું. છેલ્લે આવશે નિબંધ લેખન. આ 3માંથી 1 નિયમ એવો છે, એટલે કે 8 માર્ક્સમાં. ટોટલ જોઈ લઈએ. 4, 4, 8, 4, 12, 4, 16 અને 8, 24. આના માટે આપણે 10 મિનિટ આપશું, આના માટે 10 મિનિટ, આના માટે 10 મિનિટ, આના માટે પણ 10 મિનિટ, અને આના માટે 20 મિનિટ. તો ટોટલ કેટલા મુદ્દા છે? 10, 20, 30, 40, 50. 50 એ મિનિટ થઈ ગઈ, અને આ 20. તો 70 મિનિટ જેવું થાય. તમે આની અંદર વાર્તા લેખનમાં તમારે ઓછો સમય જશે, એ એક બધા યાદ રાખજો. તમારે લોકોને આમાં ઓછો સમય જવાનો છે એ યાદ રાખજો. એટલે તમે આમાં જો ધારશો તો તમે આ ખાલી 60 મિનિટ કરતાંય તે ઓછા સમયમાં તમે આ કરી શકો. જનરલી આ 2 મુદ્દાની મેં ભેગી તમને 10 મિનિટ કહેલી છે. આમાં તો તમારે 4 વાક્યો જ હોય. આ બંનેની 10 મિનિટ થશે. આ પણ 10 ને 10 20, અને આ 40. એટલે ટોટલ કુલ 60 મિનિટ જેવો ટાઈમ. તો તમારે આ 40 મિનિટ, આ 40 અને આ 40, 120 અને આ 60, ટોટલ થઈ ગઈ 180 મિનિટ. 60 મિનિટની 1 કલાક 6 તેરી 18. તો આ રીતે તમે સારી રીતે લખી શકશો. વચ્ચે નવી પેપર સ્ટાઇલ હતી, અને મારે પણ 1-2 શબ્દોમાં ભૂલ થયેલી છે, એટલે તમે થોડી દરગુજર કરશો. તમે સહેજ જોતા રહ્યો, વાંચતા રહ્યો. હું તમને સમય આપું છું, તમે ખાસ આ લખી લ્યો. 2 મિનિટનો ટાઈમ.
લગભગ બધાને લખાઈ ગયું હશે. હું તમને નિબંધ લેખનની બાબતમાં થોડી ગાઈડલાઈન આપવા માગું છું. નિબંધમાં તમારે લોકોએ એક નેચર એટલે પ્રકૃતિ ઉપરનો નિબંધ ખાસ કરવાનો છે. આ પ્રકૃતિ ઉપર એટલે કે ગ્રીષ્મ ઋતુ, વસંત ઋતુ, વરસાદ, પ્રકૃતિના રમ્ય અને રૌદ્ર સ્વરૂપો વગેરે. આ બાબત ખાસ તમારે ખ્યાલમાં રાખવાની. આટલું થઈ ગયા પછી તમારે કરંટ, જો હું નેતા હોત તો, જો હું ચૂંટણી લડું તો કરંટ, જો કોરોનાની રસી સફળ થઈ ગઈ તો, અત્યારનું કરંટ એટલે તાજું, હમણાંના વિષયને લગતી હોય આવા પણ પ્રકારનો એક નિબંધ તમે કરી શકો. એક આત્મકથાત્મક, હું નેતા હોત તો અથવા હું સૈનિક મારા બન્યો એ પ્રકારનું પણ લખી શકાય. આવા 3-4 મુદ્દાઓ ખાસ બધા ખ્યાલમાં રાખજો. આજે આપણે આ સરસ રીતે જોયું. તમે પહેલાં આની થોડી પ્રેક્ટિસ કરતા રહ્યો. જે અત્યારે નવી પેપર સ્ટાઇલ પ્રમાણેના પેપર્સ છે એના સોલ્યુશન કરો. અંદર પ્રશ્નોત્તરી કરો ખાસ, અથવા મમ્મી, પપ્પા, ભાઈ અથવા બહેન કે તમારા મિત્રો સાથે પ્રશ્નોની આપ-લે કરો. જેટલા પ્રશ્નો હોય આપ-લે કરો, મીન્સ તમે પહેલાં પ્રશ્નો વાંચો, પાકા કરો અને પછી એમને એ બુક આની આપી અને એને મોઢે આપો. તો આવી રીતે સરસ રીતે આપણે આજનો લેક્ચર જોયો. આવતા લેક્ચરમાં મળીએ. બાય.